ઓક્સિજન પાર્કના વિકાસ, ટ્રાફિક સિગ્નલ્સ સંબંધિત જનજાગૃતિ અને સુવિધાઓ, વિવિધ રોગો સામે લડત, શિક્ષણ ક્ષેત્રે સહયોગ તેમજ સમાજના આર્થિક ઉત્થાન જેવા અનેક સમાજલક્ષી પ્રોજેક્ટ્સ રોટરી ક્લબ આદર્શ અમદાવાદ દ્વારા હાથ ધરવામાં આવશે. રોટરી ક્લબ આદર્શ અમદાવાદ દ્વારા વર્ષ 2026થી 27 માટેની ઇન્સ્ટોલેશન સેરેમનીનું ભવ્ય આયોજન હોટલ ગ્રાન્ડ એલિગન્સ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નૈમિષ રવાણીના હસ્તે નવા કાર્યકાળ માટે રોટેરિયન સુભોજીત સેનને પ્રેસિડેન્ટ, રોટેરિયન રૂપેશ શાહને સેક્રેટરી તેમજ રોટેરિયન રૂપેશ શાહને ખજાનચી તરીકે સત્તાવાર રીતે પદગ્રહણ કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ક્લબના 17 બોર્ડ મેમ્બર્સનું પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના ઝોન 2ની આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન રિયા આસુદાનીના માર્ગદર્શન હેઠળ 6 નવા રોટેરિયન સભ્યોની ઇન્ડક્શન સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. નમસ્કાર, મારું નામ નૈમિષ રવાણી છે. હું રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3055નો ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું વર્ષ 2026-27 માટે. આજે અહીં આપણે રોટરી ક્લબ આદર્શ અહેમદાબાદ નામની અમારી અમદાવાદની અંદર આવેલી એક ખૂબ જ સારી અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ક્લબના નવા વરાયેલા પ્રમુખ સુભોજીત સેનના શપથ ગ્રહણ સમારોહ માટે ભેગા થયેલા છીએ. રોટરી ક્લબ આદર્શ અમદાવાદ વર્ષોથી પોતાના ફેલોશિપના અને મિત્રતાના કાર્યો માટે અને સમાજની અંદર જુદા જુદા પ્રકલ્પોમાં સારી રીતે સેવા કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આજે એમના નવા પ્રમુખ માટેની શપથ ગ્રહણ સમારંભમાં એમના ક્લબના અને અમદાવાદની અન્ય ક્લબોમાંથી આવેલા બધા જ સભ્યો, ઘણા બધા સભ્યોની બહોળી હાજરીમાં એવો આવતા વર્ષની અંદર પ્રમુખ પદનો ભાર સારી રીતે સંભાળે એના શપથ લેશે. રોટરી 1905ની સાલથી એટલે કે છેલ્લા 121 વર્ષથી વિશ્વના 194 દેશોમાં એના 7 એરિયાઝ ઓફ ફોકસ એટલે કે માતા અને બાળકોની સાળ સંભાળ, હેલ્થ પ્રિવેન્શન, ડિઝીઝ પ્રિવેન્શન ઉપર, વર્લ્ડ પીસ ઉપર, એન્વાયરમેન્ટ ઉપર, બેઝિક એજ્યુકેશન એન્ડ લિટરસી ઉપર અને લોકલ કમ્યુનિટીઝના ડેવલપમેન્ટ ઉપર કામ કરે છે. અને એમાં દરેક ક્લબ પોતાની રીતે એમને એમાંથી ગમતા 1, 2, 3 કે બધા જ વિષયો ઉપર અલગ અલગ રીતે વૃક્ષારોપણના કાર્યક્રમો હોય, શાળામાં જઈને અભ્યાસ કરાવવાના કાર્યક્રમો હોય કે હોસ્પિટલની અંદર જુદા જુદા ઇક્વિપમેન્ટ્સ આપી અને દર્દીઓની સેવા કરવાના કાર્યક્રમો હોય, એ કરતી રહે છે. અને રોટરીની અગર સૌથી મહત્વની વાત કરીએ તો 1985ના વર્ષથી એટલે કે છેલ્લા 41 વર્ષથી રોટરી પોલિયો નામના રોગનું સંપૂર્ણપણે નિર્મૂલન થાય વિશ્વમાંથી એના માટે કાર્યરત છે. 12 લાખ કરતાં પણ વધારે રોટેરિયન્સ છેલ્લા 41 વર્ષથી સંપૂર્ણપણે પોતાની જાતને ન્યોછાવર કરી અને પોલિયોના નિર્મૂલન માટે હંમેશ માટે સદાય કામ કરતા આવ્યા છે. અને હાલ વિશ્વના અંદર ફક્ત આટલું પોલિયોના છેલ્લા 40 કેસ ગયા વર્ષે નોંધાયેલા છે. અને અમે એવું બહુ દ્રઢપણે માનીએ છીએ કે આવતા 1 થી 2 વર્ષની અંદર વિશ્વની અંદર પોલિયો નામનો રોગ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.